ચાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું જ સાંભળજો. પૂરું જ સાંભળ્યા પછી કમેન્ટમાં જરૂર બતાવજો. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. હલો. હલો હા મનસુખભાઈ, હા, એક નંબર તમને વોટ્સઅપ કરી દઉં તમને. કોણ બોલો? હું હરબડેથી બોલું ભાઈ. હે? હરબડેથી બોલું. હડમડિયા? હા, કોણ બોલો? ગરડા તાલુકો, કઈ સમાજમાંથી બોલો? દલિત. શું નામ છે? ધીરુભાઈ જીવણભાઈ મારું. શું હતું? એક બાઈનો કેસ છે બરોબર, કઈ બાઈ? છેતરમણીનો. હે? છેતરી ગઈ બાઈ. કઈ બાઈ? એક બાઈ હતી નવી કરી હતી બાઈ. એટલે કોણ, તમને? હા, હા. એટલે એમાં શું કરવું પડે એમ? કેવી રીતે છેતરી ગયા? તમે પાસે છેતરાઈ હોય ગયા એટલે કેમ છેતરાણા? કેમ છેતરાઈ ગયા? એટલે છેતરાણા? એક દલાલ હતો બરોબર. હા. દલાલે કામ કરાવ્યું મારી પાસે. શેનું? એ બાઈને મૂકી જાય ને કામ કર્યું મેં. એટલે લગ્ન કર્યા? હા, ફૂલાર કર્યા. હા. તમારે એ તમે કેટલું ભણેલ છો? ભણ નથી ભાઈ, અભણ છું હું તો. ઠીક. તમારી ઉંમર કેવડી? 40. ઓકે. અને બાઈ કેટલી ઉંમરની હતી? 40. ક્યાં ગામની હતી? રાજકોટ. રાજકોટમાં કઈ જગ્યાએ? બોર્ડિંગ પ્લોટ. હે? બોર્ડિંગ પ્લોટ. ઠીક. એનું નામ શું છે? આધાર કાર્ડમાં છે મધુ. હા. નામ બતાવે મંજુ. એ આપણી એના આધાર સમાજની કાર્ડમાં છે? ઈ કઈ સમાજની છે? એ દલિત કે અટક કીધું કઈ બરોબર. તમે કેટલા પૈસા દીધા? મેં દીધો 1.5 લાખ રૂપિયા. ઓકે. કેટલા દી રોકાણી બાઈ? એ 1.5 મહિનો. હે? 1.5 મહિનો. બસ એ 1.5 લાખમાં 1.5 મહિનો જ રોકાય. પણ એમાં વાત સાંભળો, 5 થી લઈને 2 દે હા. દલાલો એમ ઘેર આવે ને. સારું કર્યું. બધું કટ નહીં બધી. હાલો હલો આગળ. હા. મનસુખભાઈ, હા. એમાં શું છે ખબર છે? હા. આપડે કે દલાલો આવે બરોબર, હમ. ભાઈ ફોન વાતો કરતા હોય કે 2 થાય ને 3 થાય ને વાતો કરતા ને, હા. એટલે એમ સેટિંગ કરી નાખે બીજે બારે બારે. અત્યારે ઈ બાઈ ક્યાં કરે છે? બાઈ છે ફાટસર. 800. આપણી સમાજમાં છે? ને પટેલમાં છે. હા. પટેલમાં છે. તમને કઈ ખબર પડી ગઈ પટેલમાં છે? એ દલાલ વાત કરતા હોય ને એકબીજા હા. એમ. ઈ બાઈ ના નંબર છે? બાઈ નંબર નથી, તો દલાલો ના છે નંબર બધા. આપડે ચારી બાજુ ના દલાલ છે, બે દલાલ ત્યાંના. એનું નામ શું છે? બધાભાઈ સોલંકી, સકાભાઈ. એને તો કેટલી નું કરી નાખ્યું. ઈ તો આની પેલા ખરદાર નું બોલો ભાઈ. એક બાબુ સોલંકી. એ બધા ભાઈ ના ફોટા છે? ફોટા નથી, નંબર છે. ગાડી નંબર છે. એને કેટલા પૈસા? પૈસા બધા એને દીધા હતા? કોણ હા, દીધા? બધાભાઈ ને બાબુ સોલંકી છે ને મણપટ નો. તમારા એરિયામાં છે બરોબર. શું છે? તમારો એરિયો છે ને, તમારી તમારો એરિયો શું છે? એરિયો તમારો એ લાગે ને તમારે ક્યાંનો? તારી બાજુ. અમારે ઈ નો લાગે. ધારી તો અમરેલી જિલ્લામાં આવે ને તમારે અમારે રાજકોટ જિલ્લો લાગે. રાજકોટ જિલ્લો લાગે. બાબરા તાલુકો લાગે ને. તમારે કયો તાલુકો લાગે? અમારે સોમનાથ જિલ્લો. હા. ગીર સોમનાથ. હા, ગોમનાથ. હા. અને તમારું કયું ગામ કીધું? હરમડિયા. અને એનો તાલુકો કયો કીધો? બાબરા એનો. બાબરા. તમે ક્યાં ગામથી બોલો છો? હરમડિયા. અને હડમડિયા કયા તાલુકામાં આવે? ગરડા તાલુકો. ગઢડા તો એનું બોટાદ લાગે ને? હા. હા. અમારે હા, તમારે. અને આ છોકરી? એ રાજકોટ જિલ્લો. હવે એ થઈ ગયું. પણ હું એમ કહું, એના રેકોર્ડિંગ છે આ બધા ભાઈના ને એના? હા, રેકોર્ડિંગ છે. પૈસા માંગે છે? હા. 1.5 લાખ આપવાના? એ દઈ દે હોત દીધા. હે? આપી હોત દીધા. કોને? તમે? હા. એમ હું નથી કેતો. તો તમારી પાસે માંગે છે એવા રેકોર્ડિંગ છે 1.5 લાખ ના? હે? હા, એ પૈસા આપ્યા રેકોર્ડિંગ નથી.
હા ઈ એની હારે તમારી વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ હોય તો મારામાં નાખો, પછી આ બાઈના ફોટા મોકલો, પછી ઈ બધા ભાઈના ને એના ફોટા હોય તો મંગાવી લ્યો ને. એના ફોટા બધા કાલ ભેગો છું તો શિવરાત્રીમાં હા એના ફોટા પાડ્યા હતી મેં કાલે. ગાડી નંબર છે બરોબર. કાકા ગાડી તમારી ભાઈ આ બધીનું એને ઝાઝેનું કરી તમે નાખ્યું છે. મનસુખભાઈ હમ તમે નાચના છે અમારા તો નાચમાં નાચજો તો આમ થોડો ફાયદો થાય તમારે બરોબર. મારે ભાઈ ઈ કાઈ એમને લપન આમ જો સપન. મનસુખભાઈ સાંભળો, આપણે બધું કોઈ મારે બધે કર્યું ને એવું કોઈ દલ બધું કોઈ કરે નહીં બરોબર, કોઈ બધે ઈ એમ. કરે તમે હું કામ એમાં પડો છો? ઈ તો કરવાનું છે, એનું ઘર હકાલવાનું પણ છે, મારે ઈ તો કરવાના એમાં જ હું છે. થયો મનસુખભાઈ સાંભળો, મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. તમે આખી વાત સમજાય તો પેલા વાત પેલા સાંભળો પછી તો વાત કરી દેજો. હા મારે 40 વર્ષ થઈ ગયા બરોબર. હમ ને ડોહીમાં છે બરોબર. હમ એને રોટલા કડે એમ કોઈ નતું બરાબર. કાલે ડોહીમાં દડી જાય બરોબર. એને હવે કામ કર્યું મેં. તમે સમજતા નથી. હા એની કરતા લીલ પરણાવી દેવા હું હતો આ કરવા કરતા. પણ ડોહીમાં ને સભ્ય કર્યું ન તમે બરોબર. હવે આટાણે તમારે હવે બાઈ આવે, હે હવે આવે બાઈ. હા ના આ હવે તો 1.5 લાખ આવે. નું કરી નાખ્યું તો તોય રે તો વાંધો ને વાંધો. હા હે હા તે 1.5 મહિના ઓલા ભાઈને ઓળખો તમે? જીકાદ્રી જીકાદરી જીકાદ્રી ઈ મને ચહેરો યાદ ન હોય કોઈનો ભાઈ. જીતુભાઈ આ ઈ હું ફોટો હોય તો ઓળખી જાવ બસ મારે કેમ કે આપણે જીગ્નેશ મેવાણી હતી આપણે ભાઈ ને હારે ઉપર. ઈ બધા ઉભા હોય આપણા સમાજના બધા પણ એમ હા મને આપણી સમાજ છે એટલે હા ઈ તો હોય એમાં કઈ નહીં પણ એ ઈ મને મને યાદ ન રહે. એને મને કીધું કે મારે 1.5 લાખ કરી જાય કોણ? એ લોકો. જીકાત્રી વાળા હા જીકાદ્રી વાળા કરી ગયા. એનું કરી નાખ્યું. એનું કરી જીકાદ્રી વાળાનું. હા મજા કરો ને એનું બિચારાનું ઘર હાલે છે ને. હવે આ બધા ભાઈ સોલંકી ને બીજું કોણ કીધું? બાપભાઈ હોંદરવા ઈ ક્યાં ના? એ મણ પર. બે ના મોબાઈલ નંબર ને એવું બધું મોકલો પછી હા નંબર મોકલો વોટ્સએપ. શાંતિ રાખો પેલા મને તમારું તમે નામ હાઈ કરી મોકલો. ઉભા રહ્યો. તમારું હા નામ બોલો હાલો આખું. ધીરુભાઈ જીવણભાઈ મારું. ધીરુભાઈ જીવણભાઈ મારું ગા મરમડિયા નામ મારું. જ આવી આખું. બધા કે હોમણ દારૂ રાખો હારો પણ એક મારું નહીં હારે. હા ઈવડી હે ધીરુભાઈ જીવણભાઈ મારું અને હા ગામ હળમડિયા. હા હળમડિયા નામ જ હળમડિયા આવી જાય આખું. અને તાલુકો બાબરા તાલુકો આપણે ગરડા ગઢડા ગીર. ગીર ગઢડા. હા એટલે તમારે યાર ઠેકાણું નથી તમારું કોક તમે કોક ભણેલો હોય ને દ્યો ને યાર કેમ તમારે આમ કરો ઘડીક થાય તો કે મારું ગઢડા ઈ ગઢડા બોટાદ તાલુકામાં આવે ઓલું ગીર ગઢડા રહ્યું ને ઈ સોમનાથ જિલ્લામાં આવે. થેન્ક યુ મનસુખભાઈ. હા સોમનાથ જિલ્લો બરાબર. હા આ ગબા હબા મારે છે અભણ છે વાનિયરી કોણ લપ કરે યાર. ના ના હું તમને બરાબર એડ્રેસ સોમનાથ જિલ્લો ગીરગઢડા હા તાલુકો. હાલો ગીર ગઢડા મામા કહું ઓલું ગઢડા તો કે હા નહીં શામીના ગઢડા નહીં સાહેબ. હા એમ કહું છું ગીર ના ના ગઢડા. હા સોમનાથ જિલ્લો ગીરગઢડા તાલુકો હરમડિયા ગીર. હા હળમડિયા ગીર. હા ધીરુભાઈ જીવણભાઈ મારું. હા હા એ થઈ ગયું ધીરુભાઈ જીવણભાઈ મારું અને હા હળમડિયા ગીર ગીર હરમડિયા. ગઢડા તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ. હા થેન્ક યુ હા. હાલો એક અને એ બધા મિનિટ. ભાઈના નંબર આવે ને તમે સાહેબ એની હારે ફોન કરીને જરાક જાણી લેજો. હા સોમનાથ. એની કે હા ઓકે હવે આ બાઈના નાના બેયના ફોટા ફુલારના ને હોય ઈ મોકલો. હા એ ફોટા છે આમાં સાહેબ. ઈ બાઈનો ફોટો મોકલો. હાલો થેન્ક યુ હા. પછી આ ભાઈ ને દ્યો એને કે તમે ભણેલ છો? હા હું ભણેલ છે હા સાહેબ. આ ઓડિયો વાયરલ કરવામાં એને કે મંજૂરી છે ને તમારી આ YouTube માં ચડાવવા માટે? હા આ ચડાવવા માટે ચડાવી જ દેવાનો છે તમે સાહેબ. એને શું થાવ? મારા ઈ ફાઈ નો છોકરો થાય. ઓકે હાલો આપો એને. હા થેન્ક યુ. હલો એ ભાઈ તારા ફોટા હા મોકલ અને તારે આ જે બાઈ કરી જેના ફોટા મોકલ અને 1.5 લાખ રૂપિયા કોને દીધા હતા? આપણે તમે હાઈ કરી મોકલો એટલે વોટ્સએપ આવી જ તમારો એમ. આ 1.5 લાખ નો વહીવટ કોના હસ્તક કર્યો તો? બાપભાઈ હોંદરવા ને બધાભાઈ સોલંકી. હા એક બતાભાઈ સોલંકી. બધાભાઈ સકાભાઈ બધાભાઈ સોલંકી. ચક્કાભાઈ સોલંકી. ખીજડીયા ગામ. સોલંકી ખીજડીયા ઈ કયું ખીજડીયા? એ આપણે ધારી પાસે આવ્યું ને કે ખીજડીયા બાબરો તાલુકો. હા ખીજડીયા.
ખીજડીયા અને ને ઓલા બાપા નામ નથી યાદ બરોબર. બાપભાઈ બાપભાઈ સોંદરવા. બાબુભાઈ એ નંબર તો વોટ્સઅપ કરી દે આગળ તમને. સોંદરવા બાબુભાઈ સોંદરવા હા ઈ ક્યાં ગામના છે? એ મણ પર મોણ પર. ને બાજુ છે ને મણ પર. હા મોણ પર. હવે બેયના મોબાઈલ નંબર આપું તમને આગળ વોટ્સઅપ કરી દે તમને. આ નકર આમાં તમે હાઈ કરી મોકલો ખાલી. બોલતા આવડતું હોય તો બોલીને દયો ને. આમાં કાઢવા પડશે મારે. હાઈ કરી મોકલો ખાલી તમે મોકલો બધા ફોટો મોકલાવો તમને. હા હા હાઈ કરી મોકલો ખાલી. હા હલો એ આ બે નંબર મોકલાય કોના કોના છે? એ બાપભાઈ સોંદરવા. આ રાજકોટ લખ્યું ઈ કોના? એ રાજકોટ ગયું ને બધાભાઈ ના છે. રાજકોટ લખ્યું છે. હા બધાભાઈ ના છે. બધાભાઈ સોંદરવા આવડા સોલંકી. બધાભાઈ સક્કાભાઈ સોંદરવા આવડા સોલંકી. રાજકોટ લખ્યું ઈ? હા હા ચાલુ રાખો. શું બાપા મજામાં? મજામાં શું છે તબિયત પાણી? શાંતિ ગયો ઓળખો છો? જાણ ભાઈ હે ના ના છે. હું એમ કહેતો તો મારે મારા ભત્રીજાનું ગોઠવવું છે, કીધું કઈ ગોઠવી દેવો. એવું તો ભાઈ હું કરતો નથી. હે ક્યાંક હોય તો ક્યાં ગામથી બોલો? હવે તો હું મજાક કરું છું. મનસુખભાઈ બોલું રામોદ થી. બોલો બોલો મનસુખભાઈ. ઓલા ભાઈએ મારો ફોન કાપી નાખ્યો યાર. કોને? ઓલા બધાભાઈ ચકાભાઈ સોલંકી. બધાભાઈ પણ મારો ફોન આ ચાર્જ પડતો નહીં. હરામીને 3 ચાર્જ મનસુખભાઈ ગોતું. હું હાલ જય ભીમ. જય ભીમ જય ભીમ. હવે હું એમ કહેતો તો ભાઈ કે ઈ આ ઓલા કઈક બાઈ નું ગોઠવવાનું કામ કરી દે છે ને ઈ. હા એ કરે છે હો. પછી તમે બે થઈને એક આપણે ધીરુભાઈ જીવણભાઈ ગામ હળમડિયા. હવે જો હું વાત કરું તમને. હળમડિયા ગીર તમારા બે હા, ના મારી વાત રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પછી તમે એને 1.5 લાખ રૂપિયામાં ઓલી બાઈ ક્યાંકથી ગોતી દીધી ની બાઈ વહી ગઈ છે ટાણ. 1.5 લાખમાં નથી કર્યું ભાઈ. પેલા મારી વાત સાંભળો. હું આ ધીરુભાઈને ઓળખતો નતો. ધીરુભાઈ હા હું ધીરુભાઈ ઘર મેં નથી થયું. બરાબર. બધો ભાઈ ને 100 મહિના કંઈક 4 મહિને રહ્યો છે. હું અહીંયા રાજકોટ ગયો ટ્રેક્ટર લેવો. મારો ધંધો લે વેચનો છે. હું ત્યાં તમારો હોટલ ને બધી આવતો ને બે હતો. મોડાપરની દીકરી મારા ઘરે આવ્યા છે. તમારા ગામની દીકરી મારે સાંભળો મોડપરમાં છે. તમારા બે ના રેકોર્ડિંગ મોકલ્યા સાંભળો. હા પણ રેકોર્ડિંગ મારા મોકલ્યા હું એને ના જ પાડું છું. તું મને તો ફોન કરતો નહીં. મારા રેકોર્ડિંગ જે મોકલ્યા હોય ને એમાં કાયદેસર એને 40,000 રૂપિયા બધા ભાઈને આપ્યા. 1.5 લાખ નહીં. પેલા વાત સાંભળી લ્યો. જો એ એમાં બધા બાઈ ભાઈને ઘરમાં ભરકાવીને એની બેનને બોલાવી એને બેન ને ઘરમાં જઈને વહીવટ કર્યો છે. જોઈએ નહીં આપણે જોયા. આનું નામ લખાયું છે બધાભાઈ ચકાભાઈ સોલંકી. હું આ પાડું છું ને બધા ખીજડીયા કોટડા. ખેતડિયા કોટડા બધા સકાની જ વાત હું કરું છું. હવે તમારું નામ છે બાબુભાઈ સોંદરવા મોણ પર. હા આ તમારા મોબાઈલ નંબર તમારા બે ના રેકોર્ડિંગ અને બાઈ ના કુલ 1.5 લાખ રૂપિયા દીધા. ના ના રેકોર્ડિંગ છે એમ કહું. દીધા હોય તો મને કે કોંગ્રેસ દીધા હોય બોલો 1.5 લાખ. હે આને દીધા હોય બોલા મંચો આ ભાઈ દારૂ પી અને બાઈ ને માર્યા કરીને બાઈ કરીને 2 વાર ગયા છે. ભીખોભાઈ હોતે છે હનવાયા વાળો ભીખોભાઈ રહ્યો ને ઈટવાયા વાળો એ છે એ એને હગા છે એની બેન છે બધા છે. આ બાઈ પછી અત્યારે ક્યાંક પટેલ માં દીધી છે એનું નામ આપ્યું. ના ભાઈ ખોટી વાત છે. ક્યાંય દીધી હાવ ખોટી વાત છે. હાવ ખોટું છે મનસુખભાઈ. ઈ બાઈ કોની દીકરી? ઈ બાઈ ક્યાં ગામની છે? એ બાઈ રાજકોટ ની હતી. ત્યાં કામ કરતી હતી અને આને બધા ભાઈ લઈ અને આને ગયો કોઈ દે દેવા. કોઈ આને પરિણ્યો નથી કાંઈ નહીં. આને 2 મહિના કામ કરાવ્યું. આની વાત થી ભૂલી જાવ. ઈ કોની દીકરી? એ નથી દીકરી કોઈની કોઈ ભાઈનું હક નથી ભાઈ. તમે હું એટલે તમને પૂછું છું કે ઈ બાઈ મારી વાત સાંભળતો મારી વાત સાંભળો. રખડતા ભટકતા હતી કામ કરતી હતી ને એનો છોકરો નતો રાખતો. છોકરાને આની પેલા હરધાર ઓલા મકવાણા રહીએ ને એનું એને 1.5 લાખ નું કરી નાખ્યું. જો હરધાર મકવાણા તો પૈસા એને દઈ દીધા હોય ને કોઈને એને જો હરધાર વાળાને જે પાડે રાજકોટ જુનાગઢ વાળા હમતા નથી. એમાં ફરિયાદ કરીને ઓલે અરજી દીધી પછી દેવા ન પડે.
ના ના એમાં હું હતો નહીં, પણ ગયા આપણે પૈસા પાડ્યા નથી. એ હતા તમારા ઓલા કોટડા વાળા ભાઈ બાજુ રહ્યા ને પણ હું ઈ એમ હતા. કહું છું, આ નાઈટમાં આવા હું કામ દલાલા એટલે કરી ભાઈ નાયતર છે આગળ કઈ હું ભૂંડું બોલે નાયતર નીલજીની છે. આ દારૂ પીને બાઈને મારી અને કાઢી મેલી જા ભાઈએ. આ ભાઈ રાજકોટ તેડવા ગયો અમે તો. સમજતા નથી. આ બધું ખોટું વાતો છે. આ તો પછી દારૂ પીવું છે ને એટલે ફોન મારે ને કરે. તો હું અને એમ મને કહું છું, પીવડાવો. દારૂ પી જાય તો એને પૈસા હાટું થઈને ઈ તો હવે અટાણે કે ઈ પણ જીવન પૈસા તો કોકની દીકરીને ઘરમાં ન રખાય 4 મહિના. કામમાં ન રખાય. કામમાં લઈ ગયો તો પોરબંદર 5 લાખ આપવા. તમે આ એટલું બધું જાણો છો તો આ કોની છોકરી છે? એનું મા આ બાપ તો નું નામ છોકરી દ્યો. નથી જાણતા. કોઈની છોકરી આ તો તો હું આ તમે મને ઈ બધો ઉંમરે આપ ભાઈ, કરે તો ને. એના સાંભળો, એના દારૂ નું જાણો છો, ઈને પી ગયો ઈ જાણો છો, આ કોની છોકરી પરણાવી ઈ તમે જાણતા નથી. એ કોઈની છોકરી હતી ને એ હું નથી ઓળખતો ને બધો તો લઈ આ આવ્યો. કેમ ભાઈ, ખબર પડે તમને? તમને ઈ કેમ એ ભાઈ, ખબર છે કે એવડે દારૂ પી અમે છે ઈ આ કરે? મગજમાં એની એના ભાઈ, માથા હું બધી એ ખબર ભાઈ છે. મનસુખભાઈ, પેલા મારી વાત સાંભળો. તમે જો ને હું બીમારી હું દલિત નેતાના કામ જ કરું છું. હું કોઈના રૂપિયા નથી ખાતો. તો ભાઈ હવે આમાં અત્યારે એ જે અમારો બાબત છે જો સાંભળીએ. અમારો જો મનસુખ ચાવડાને પૂછ લ્યો. પછી તમે અહીંયા બધા અમારા વજાના દાફડા શીતળલા એ બધાને પૂછો. બધી આપણી સમાજમાં જુઓ. હા, તમે આનું કઈ ખોટું હું કરવાનું એમ નથી. નથી આનો ભાઈ, રૂપિયો તમે- ન ખાતો હોય આ માં દાડીઓ કરે અને છે. હું એમ કઉ છું કે ઈ વાત સાચી છે. જો આ બધા ભાઈ ની ભેગા કરો તો તમારા બધા ભાઈ ની હારે તમારે બધા ગુમાવવું ભાઈ થાય. બધા ભાઈની છોકરી મારા ગામમાં મોણપરમાં મારા ભાઈના છોકરા વેરે દેવરાવી. અને હવે છે એની એ રોટલા છોકરી કરે. બીજી પણ અત્યારમાં જો આ અટાણે ઈ ચીટિંગ નું કામ કરે, ખાલી મારો અવાજ ઓળખી ગયા તેને ફોન કાપી દીધો. કોઈ રે. આ બધા ભાઈ પણ હું બોલે હાસો માણા થોડો કાપો ફોન. પણ હું એમ કઉ છું કે તમે એની ભેગા રગડો, ચોર નો ભાઈ કંટી ચોર જ થાય ને. ના ના ઘરનો ભાઈ સોરની ભાઈ ઘંટી ચોર નો હોય હો ભાઈ. સોરનો ભાઈ ઘંટી ચોર બધા એમ તો ચોરીઓ કરતા બધા. હું ચોરી કરતો ને મારું નામ મોટું છે હો ભાઈ. જો અટાણે આ ભાઈએ જે મને મારો બાપો છે ને રામાકાળા નામ મોટું હતું ભાઈ. એ વાત ખોટી પડે. સોરનો ભાઈ ઘંટી ચોર નો હોય. તમે હા ધીરુભાઈ એક પેલા મારી વાત સાંભળો. ધીરુભાઈએ જે વાત કરી એમાં તમે બે હારે છો આ બાઈમાં એમ કહું. નહીં ધીરુભાઈ ની પાસે ધીરુભાઈ નું ઓળખતો નથી ભાઈ. હા જો તમારું રેકોર્ડિંગ મોકલ્યું છે ને બધા ભાઈ નું મોકલ્યું. પણ રેકોર્ડિંગ તો ઈ ધીરુભાઈ બધો પૈસા લઈને વહી ગયો હતો ને. એટલે ધીરુ મને ફોન કરે મારા ફોનમાં. આ તમે મને અત્યારે ફોન કર્યો બરોબર. હવે મારે તમને ના પડી ફોન કાપી નાખો. હું તમને જ ઓળખું એમ મારે કેવું. ના, સમજતા નથી. પણ ઈ તમે એવા ઈ ચીટિંગ ના કામમાં આવી ગયા એટલે તમે ફોન તો કરવાના જ છે. તમે સમજો ચીટિંગ છો? નો મારો કેસ નો હોય ક્યાંય. બધો તો રહ્યો 4 મહિના જેલ. આપણું કોઈ નામ નો લે પોલીસ સ્ટેશનમાં જાય કે બાબુરામાનું ચીટિંગ આવે છે એમ. તમે મારી વાત સમજ્યા નથી. તમારું નામ લે જ ન લે પણ બધા ભાઈ ભેગા રખડો તો તમારી દિશા કોકની થાય. છોકરી તમે ભાઈ તમે ખુદ રખડી તો જાણો છો. સોળ ડફેરો. સાંભળો ભાઈ, તમે ખુદ જાણો છો કે ભાઈ આવડો બધો રહ્યો 4 મહિને જેલમાં રહ્યો, પણ તોય તમે હા. એની ભેગા તો પછી હું કામ આવા કામમાં જાવ છો? એટલે અરે એ કે ધીરુ મારા મેં 6 મહિનાના રોટલા ખાતા છે. તમે ભાઈ અને ઈ હું એને ધીરુને રોટલા ઓળખું છું. ભાઈ ઈ બધો ભાઈ જો ભાઈ બધો ભાઈ ચોરી કરવા જાય ને એના રોટલા કોઈને ખાઈ હોય તો એની ભેગું આપણે થોડું જવાય છે. પણ એ આપણી એ ભાઈ એ ભૂલ આપણી. હા પણ એમ હું કહું છું કે તમે મુદ્દો એ સમજતા મારી નથી. ભૂલ ભાઈ. તમે હું કહું એ સજ્જન મનસુખભાઈ માણસ. મારી ભૂલ. જો આજે કોઈ ચોરીઓ કરતા ને એની ભેગા આપણા મિત્રતા હોય તો આપણે અડધા ચોર ગણાય. પણ નહીં હું આપણી ભૂલ લે આપણે ભાઈ ભૂલ. તો ભાઈ એટલે એ આપણે માફી માંગી છે કે ભાઈ આપણે આની હારે સળી ગયા ખોટું કર્યું. અને આપણે આ ભૂલ તરક આપણે તરત ખબર છે કે આ ચોરીઓ કરતો હોય છે. એ આપણે એમ કે હારા કામ કરતો હોય હવની હારે હારા કામ કરવા નથી. હારા કામ કરી છે આપણી સમાજ આપણે ભાલો ફેરાવે. જો ઈ બાઈ ને બીજું શું ખબર કરે? નથી. આ જો એના ફોટા સાંભળો. તમે જે ફૂલહાર કરાવ્યા ને એમાં ઈ ફોટા મોકલ્યા. નહીં જો ફુલારમાં હું નો ખોટી વાત છાવ. એમ નહીં. મોકલો મારા ફોટા. એટલે એ કહીને ધીરુના રૂપિયા ધીરુ કહીને કે 1.5 લાખ દીધા છે. એટલે 1.5 લાખ નો દે આમ તો ખોતરવાના પેટનો ન હોય. તમે મુદ્દો સમજ્યા નથી. હા અત્યારે તમે છે ને જો આમાં આ જે કઈ આપ્યું છે ને એ બધું પુરાવા વાળું છે. પણ હું તમને એવું કહું છું કે આ જો ભાઈ જો સાંભળો, આ ધીરુ રહ્યો એ નાઈટ નો જ છે કે બીજી નાઈટ નો? ના, ઈ નાઈટ નથી કર્યું. આપણે તો હવે આજે એનું દોઢ નું કરે થઈ ગયું તો હવે એમાં નાઈટ નથી નડતી. જો ધીરુ તદ્દન ખોટી બોલે છે. 1.5 લાખ એને નથી દીધા. મને બધાએ એમ કીધું 40,000 રૂપિયા આપ્યા. ને બધા- ધીરુને બધા કહેતા હોય. દેવને હજી તો તમે- જે તમે દેવને હજી માનતો હોય. સાંભળો, હું તો તમે દેવને ધીરુને- નથી માનતો. તમે ધીરુ ધીરુના દેવને ધીરાના માનતો તમે નથી. આ જે બધા દેવના છોકરીને 1.5 લાખ દીધા હોય તો. તમે પેલા મારે ભાઈ સોંદરવા સાહેબ આ વાત ના સાંભળો. તમે તોય ધીરાને તમે દારૂડિયો ગણો છો, બધાને હજી તોય તમે હારો ગયો છો. બધો હવે નાલાયકનો. બધો નાલાયકનો બધો એની બેનનો ભાઈડો. હું કહું છું ને. ઈ હું તમને એમ કહું છું કે ઈ એટલે તમે એમ કરો છો કે હજી સાલી જ લીધા. સાલી એને જે દોઢ દીધા એનું રેકોર્ડિંગ છે. દોઢ નું બે કબૂલ તો છે. એને ત્યાં દોડ દીધા હોય ને એને તો એ પ્રૂફ કરીને લઈને બધા પાઇટ લઈ લે. આપણે પહેલા નથી. ભાડ્યા છે કે નથી ભાડ્યા પણ તમે બે હારે ગયા તા અને તમારા ના, ના. એગો હું હતો. હા, પણ હું ના નથી પાડતો. મારી ગાડી નંબર લખવા તો લખી લ્યો. મારી ગાડી જ લઈને મારી ગાડીના ભાડાના 2,000 દીધા. એને મને ધીરાએ. હું હજી તમને ટેકિંગ કરું 2,000 રૂપિયા ધીરાએ મને ભાડાના દીધા. કઈ ગાડી? તમારે ઈકો બાપુભાઈ ગાડી? 2,000 આલ્યો તમારા ભાડાના. ઈકો લઈને બાકી જાય. પૈસા હે? તમારી ગાડી ઈકો ગાડી લઈને ગઈ. મારી ગાડી ઈકો એની. ઈકો કોની? તમારી? હા બધાની.
તમે ડ્રાઇવિંગ કરતા છો? હું ડ્રાઇવિંગ કરું છું. હા, મને તમે કોઈક મારી આવો તમે જ નહીં આવું. હું સમજી ગયો આખી વાત, હા પણ આ બધા ભાઈના કામરિયા નહીં આ છે એમ કહું. પણ હવે તમે જો આ ભાઈ છે ને બધાને ભાડું 1500 રૂપિયા નાખ્યું ને એ મારી પાસે ગૂગલ પે છે. પેલા મારી વાત આના પૈસા હું કામ નાખવા જોઈએ બધાને ભાઈ? તમે સમજ જો આજે તમે આ નાઇટમાં કોઈનું નો ગોઠવાતું હોય તો એનાથી ખબર ન હોય કે આ તમે રખડતી ભટકતી બાઈ પરણાવી દે ઈ. હે ભાઈ તમે વાત કરો ને હા. બધાના 3 વાર એને પૈસા નાખે ને ભાઈ ધીરાઈ મારામાં રેકોર્ડ પૈસાના તમે ગૂગલ પે બધાને નાખ્યા. પૈસા નાખ્યા. તમે મારો ભત્રીજો પરણાવવાનો, ચાલો હું પૈસા નાખ દઉં તમે ભાઈ. હા તમારે ભત્રીજાને પરણો જ નાખતો પરણો છે. હાલો આ પરણો છે હું કામ ન ભાઈ, પરણો? આમાં થોડા પડીએ એમ કહું આપણે છું. હારા કર્યા હોય ને ભાઈ આપણે આબરૂ હોય ને તો ગોતવા જવાનું ન હોય. તમે આખી વાત સમજતા, અમે એમાં થોડા પડવાના છીએ એમ કહું. તો અમે પડીએ ગમે ને અમે કોઈક સમાધાન કરવાનું કોઈકનો ભાવ હોય તો અમે પડીએ જ છીએ. પડવાના છીએ પડીએ જ છીએ. એટલે સારું કરવામાં કોઈ 9 રૂપિયા રૂપિયા ખાતા નથી. કાંઈ ધીરે પાસેથી 10,000 લીધા નથી મેં હો. ધીરે અમારી પાસે 10,000 ચેનલમાં લાવ્યા. નવા આ 1.5 લાખ જે છે ને ભાઈ, એમાં કાંઈ કોઈ કરતું આવા નથી. નવા હવે ઈવડાઈ ભાઈ હું તમે ઉભા રહ્યો, ચાલુ રાખો આવકારે છે લાઈનમાં લઈ લો. ચેનલમાં. હા લ્યો ચાલુ રાખો. ચાલુ તમે કહો સવાર લગી ફોન ચાલુ રાખો. એ બાબુભાઈ લાઈનમાં છે, આ ભાઈ ધીરુભાઈ બોલે. ધીરુભાઈ હા હા ધીરુભાઈ હા તમે 1.5 લાખ કોને આપ્યા ભાઈ? તમને બે ને તારા કઈ દેવ હોય તારા દેવ મરે તે મને 1.5 લાખ આપ્યા હોય તો હા 2 લાખ રૂપિયા આપ્યો મેં. કે તે પલાય તારી પાસે પ્રૂફ 1.5 લાખ આપ્યા. હાલ તમે આવો તમે પ્રૂફની વાતો કરો. ઘરવાનો ને એ ના મેં તને ઓળખું છું હું તને. 2 લાખ બેને આપેલ છે બરોબર. હું તને ઓળખું છું. હું તો હું કહું ભાઈ તે મને 2000 ભાડા આપ્યા. તાર ઘર મેં જોયું તું. પણ મેં આપ્યા કે ન્યા આપ્યા? તારું ઘર મેં જોયું તું. તું બધાને હાથવતો તો બધો તને 2 વાર બાયું તું લે બધો તું બે તું મારી વાત સાંભળ. તારી જેમ થયેલી એમ કહી છે તમે 2 3 બધાએ થઈને તમે બાઈને તમે પૂછ્યું લઈ ગયા મતલબ સાંભળો બાઈ તમે લઈ ગયા બરોબર. તો પૂરું ભાઈ તું લોકો તું બાઈને માર મને બાઈ તારી બાઈ મળી વળી મેં તું લઈ ગયો કામ. તમે મારા ઘરે આવ્યા ને તું પેલા ખોટું બેલમાં પેલા મારી વાત આમ તને ખોટ કરતા આવડતું તને ખોટ કરતા આવડ્યું નથી. હજી ખોટ કરતા આવડતું નથી. તું ખોટમાં ન હાલ. તું પેલા મારી વાત સાંભળ. પેલા મારી વાત સાંભળ. તારું રેકોર્ડિંગ આગળ હોય છે કારણ કે મનસુખભાઈને મોકલું છે આગળ કરવાનું. તું ખોટ તને ઘડતા નથી આવડતું ભાઈ. હા તું ખોટમાં તું કોઈ નથી. અમને તો આ તને ખોટ કરતા નથી આવડતું. ખોટું કરવાનું નથી આવડતું તમને. આવું ન કરે. તને 1.5 લાખ થી આપ્યા હોય કે મારી વાત સાંભળ 1.5 લાખ આપ્યા પેલા નિરાતે વાત કર. હા 1.5 લાખ મેં આપ્યો. હા કોને આપ્યા છે? તમે બે ને આપ્યા બધાને બે ને. હા તારી પાસે પ્રૂફ હું 1.5 લાખ નું પૂરો છે મારા ફોટા છે કોઈ પોતાના પૈસા તું મોકલ 1.5 લાખ ના અને તારા છે ને તું 1.5 લાખ થી એમને તારી બેન હતી તારી મોટી માં હતી તું હતો બેઠો તો તારા આપડા ફોજીયા વાળા છે બધા સાક્ષી તારી દોહી એમ કે ઓલી દોહી 1.5 લાખ રૂપિયા બધાને આપ્યા છે એટલે 1.5 લાખ કોઈની પાસે ન માંગતો મનસુખભાઈ ની સાક્ષી માં ન આપું થોતરવાન પેટ નો 1.5 લાખ ને તારી ઘરમાં જ ઓતરી કોઈ દી આવા ખોટા ફોન ને સોદું વેડા ન કરતો જે કરતો નથી. ખોટું કારણ છે હજી છે. તું દારૂ પી પીને ભાઈ ને માર તું બધું મને બધી વાત નહીં કરો તાર કોઈ વાત નહીં કરો દારૂ પી તું દારૂ રોજ પી રોજ 2 મતલબ પી તામ તે આવડે હું નથી આવડતું મારે નથી દેવા પૈસા પણ આવું ખોટ કરતા તને નથી આવડતું ખોટ આવું ન કરે. એમને પડતા બધા ભાઈને લાઈનમાં એ ભાઈ એ સોંદરવા સાહેબ હા આ બધા ભાઈને લાઈનમાં લઈ લ્યો ને ઈ કેમ નથી બી ફોન કેમ ઉપાડો? મારો ફોન મનસુખભાઈ મારી વાત સાંભળો હકીકતમાં મારો ફોન નથી ઉપાડતો ને તમે શાંતિ રાખો આ ધીરું કાઢ નાખો બધાનું હું લાઈનમાં લેતા આવડે ને તો હું આગળ કહું બધા હું કહું ખબર છે નાનજીભાઈ બોટાદ નો અમારે એક છે ને સંબંધી એટલે હું કહું નાનજીભાઈ વાત કરે તમે સાંભળ્યા કર્યો ખાલી અને હું બધાને પછી હું કઈ ભાઈ મનસુખભાઈ તું વાત કરી હા કરો મારી વાત સાંભળો લાઈનમાં લેતા નથી આવડતું તમે હજી હું તમને કોઈ છોકરો આગળ આવીએ ને ત્યાં આવડી લાઈનમાં લેતા હું સમજો તમને ફોન કરું તમે ઘડી ઉપાડ્યો કરો ઘડી 5 મિનિટ ઓલો બધાને લાઈનમાં લો ને એને કહું નાનજી દાદા લાઈનમાં છે વાત કરતો હા તમે ઘડીક બોલતા તમે સાંભળ્યા કરજો પછી તમારે જે બોલવું બોલ્યું. હા પણ ઈ તમે કોઈ છોકરાને બોલાવીને પેલા લઈ લ્યો અટાણા ઇમરજન્સી છે. આ ગવર્મેન્ટ બરકી લ્યો એનું કારણ છે કે અત્યારે આ જે ઓલું રહ્યું ને એ બધું એમાં અટાણે એમાં બધું થોડુંક ઓલું છે એટલે તમે એને થોડું ભલામણ પીવાનું હોય તમે ફોન ન કરતા હું કોઈ પીતો તમે થોડા પી ખોટા નામ લે પી તમે આમાં તને અટાણી ઈવડાઈ ને અટાણા આપી સાંભળો 50% પી આ હોંદરવા થોડા પી તમે મુદ્દો રૂપિયા થોડું પીવાનું હોય. તમે સમજ્યા નથી વાત ને અટાણા જે કઈ બાબત છે ને એની અંદર અટાણ બધા તમે ખીજડીયા પૂછો એ બધાનું અમારું નામ પૂછો એનું પૂછો ખીજડીયા કોટડા તમે આને લાઈનમાં લ્યો તમે આને ખાલી બધા ભાઈ લાઈનમાં લઈ લ્યો ને એટલે આપણે છે ને ઈ કહું ઈ તમે કહો ને તો રામોદ લેતો આવું હોત ને રામોદ હોત ને તમારે ત્યાં આપદો તમારે ત્યાં ઘરે હોત ભેગું કર્યું ઈ બરાબર છતાં
એમ મને કહો બાબાનો આ ખોટો બાકી બધાથી નો કહો કે બાબુરામે 1 રૂપિયો આનો લીધો છે. તમે બધા ભાઈને લાઈનમાં લઈ લ્યો ને એટલે આ બેનું એક સેટિંગ ગોઠવાઈ ગયું. વાત સમજી? સંજી લો ને સંજી, એ મારો હાટુ ભાઈ જ છે. તમે જે આ તમે જે બોલો છો ને ફોનમાં કોણ? એમ તમે પૂછો ખીલોરી કાકડે ખંભાળિયા પાંચવડાના અંદર હગા કે હું પાંચવડા જ પડ્યો હતો મકવાણીમાં. હાલો ઈ વાત કાપી નાખો. આપણે આટલા પૂરતું કરો ને ભાઈ. પણ તમે આ ઘેરું ખોટું બોલે તમે જરાક મનસુખભાઈ તમારે પૂછાય માણા હું આમ તો અમારી પાસે ભાઈ જો અમે પેલા સાંભળી લો, અમારી પાસે જો અમે એને પેલા કીધું તું રેકોર્ડિંગ મોકલ, અમે બધું પેલા લીધું છે ને, અમારી પાસે બધા પુરાવા દીધા છે ને, વાત કરું છું. અમારી પાસે લપન છપન ન હોય. મારી વાત સાંભળો 1.5 લાખ દીધા હોય ને તો હું હા પાડું. ઈ રેકોર્ડિંગ છે. જો સાંભળો, ઈ રેકોર્ડિંગ છે ભાઈ. જો અમે તમારી પાસે હલલ દલલ નહીં હાલે. આમાં રેકોર્ડિંગ માં બોલે છે ભાઈ. હું પૈકી લાગતો નથી, હું ખોટું ખોટને મારા આમાં રેકોર્ડિંગ માં ચોખ્ખી વાત આવે છે. બધા ભાઈ અરે સીધા 1.5 લાખ ની વાત થાય. 1.5 લાખ એમ કીધું બાબુરામે 1.5 લાખ લીધા. બાબુરામન તમે સમજતા નથી. તમે એની ભેગા ગયા છો, આ વાત ઈ આવે છે. તમે વાત સમજો ને. પણ ભેગો ગયો ને હવે ઘરમાં ઘરું ની કઈક બાય ની બે ઈ તો હું તમને કહું છું. તમે વાત જ નથી સમજ ભાઈ. હવે જો ભાઈ, જો બધા ભાઈ નું ઓઢણું ખરાબ છે ને બધા ભાઈ આ ધંધો કરે જ છે, તોય તમે ઈ વાત કર્યા કરો છો યાર. તમે એમ કહું છું કે ઈ માણસ બધો બે ભાઈ ની ભેગા હુતા છે મને થોડી ખબર છે. તો ઈ તો આપણે ધ્યાન જ રાખવું પડે ને ભાઈ. ઈ તો આપણે હારા માણા ભેગા હોનાની દુકાનમાં આપણો હોનાની દુકાનમાં બેહો પગાર ના ડેલો બેહો, બે માં ફેર તો ખરો જ ને યાર. હોનાની દુકાનમાં હોનાનો હાથ નાખીને મારા નહીં માણા. એટલે તોય સમજતા નથી. પણ તો એમાં કોઈ ન મારે. આ હોનાની દુકાન હોય તો લેવું જ લેવાય. બાકી ઈ શોરૂમ કહેવાય, ઈ શોરૂમ કહેવાય, આ ડેલો કહેવાય. તમે કા વાત કરો યાર? શોરૂમ નો કોઈ આ કોકની દીકરીને હાથ આને ભીખાભાઈ નામ લીધું. ઈ ટોય વાળો સાક્ષી છે. ભીખાભાઈ કે મારી વહુનું બાવણું કરતા આ ધીરાએ નામ લીધું છે. હું ભેગો ઈ તમે મુદ્દો સમજ્યા. ઈ બીજી કહેતી હતી કેતો તો જવા દે. એમાં આપણે પડવા ન થતું. આનો પ્રૂફ બતાવ હું દઉં. એના પ્રૂફ આના હું આપણે અત્યારે એટલું સાંભળો. હા, આપણે એટલું જ પ્રૂફ દયો. આપણે એટલું જ પ્રૂફ જોઈશું. સાંભળી લ્યો તમે બીજું કામ બોલો. મારી વાત સાંભળો. તમે આ ભાઈ કોની દીકરી ક્યાં ગામની કોની હતી વાત કેવી રીતે અકાલી હતી ઈ સાબિત કરજો. બીજું મારે કઈ નથી કરવું. હે આપણે બધાનું લાઈનમેન્ટ લઈ લો તમે. હા, એટલે તમને કહું છું કે ઈ જોઈએ. મારે બીજી લપન છપન કઈ નથી સાંભળવું. ઈ બીજું બધું જે હોય. હાલો. હા, એને ફોન મેં કીધું પાળિયાદ વાળાને વાત કરવાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો. એમાં ખરેખર મનસુખભાઈ હકીકત ની વાત કરું ને, એના ત્યાં 1.5 લાખ ની ભલે બધા ખાતા હો 1.5 લાખ, એમાં ના નહીં છુપાડતું. અને મારી એ ભૂલ છે. હું કહું છું ને, આપણે એની ભેગા એને ન્યા કે હું ઓળખું તું મને કે તું કઈ બોલતો ને મારા હગા મારે ક્યાં બોલવાનું છે? મારા બાપની કઈ દીકરીની મારે કઈ લેવા દે મારે ક્યાં બોલવાનું છે? કાંઈ વાંધો નહીં. તો ઈ આ તમે જે કઈ કીધું ને કે આ બધાની ભૂલ છે, ઈ અમે રેકોર્ડિંગ તમારું એટલું મૂકી દઉં એટલે ઈ બધો જાણે ને ઈ જાણે પછી. ના, આપણે ખરેખર આપણે નથી ભાઈ. હું આપણે નથી અમે આમાં લખી જ છીએ અને બધા ભાઈને એકના જ મોબાઈલ નંબર આમાં નાખશું અને તમારા રેકોર્ડિંગ છે અમે સાબિત કરી દઈએ છીએ કે ભાઈ આ જે બાબુભાઈ સોંદરવા છે એને કીધું કે આ બધા ભાઈએ કર્યું. મને ખબર નથી. વાત થઈ પૂરી. આપણે નથી, આપણે ખબર નથી. હું કહું છું તું ઠેકીને કાંઈ વાંધો ના. પણ હવે અમારે તે બાપા નામ દીધું એટલે માત્ર ના તમારે આપણે નથી ખબર. એટલે હું એની ત્યાં કોઈ દિવસ 22 તારીખે જવાનો છે. એ રેકોર્ડિંગ કઈ મારી પાસે લગ્ન છે ને, કોઈ દિવસ 22 તારીખે મારે લગ્ન છે એમાં જવાનું છે. કાંઈ વાંધો નહીં. હવે મારે અમે અત્યારે તમારી મારે કામમાં જવાય. જો આ બધા ભાઈએ ફોન કાપી નાખ્યા એને બધે સ્વિચ ઓફ કર્યા ને એટલે અમે તમારું રેકોર્ડિંગ એના માટે મૂકી છીએ કે ભાઈ બાબુભાઈ સોંદરભાઈ શું કીધું ભાઈ આ બધા ભાઈ જો અટણીને ફોને સ્વિચ ઓફ કરી દીધો એટલે ખોટો માણસ ઈ ભાઈ. હવે મેં વાત કરીને ખબર પડી ગઈ ને મનસુખભાઈ બોલે ઈ રેકોર્ડિંગ આમાં હું કટકો મૂકું છું કે ભાઈ મારો અવાજ સાંભળીને કોણ બોલો છો? પછી મેં એમ કીધું ને બધા ભાઈ મજામાં ફલાણું ઢીકણું તો કે તમે કોણ બોલો? એટલે મારો અવાજ ઓળખી ગયા તો મનસુખભાઈ છે એટલે સીધો કાપી નાખ્યો. એમ થોડું ગમે ને આપણે ખોટું કરીને ફોન કાપવાનું છે ને, બીક કાપવાનું. એટલે મુદ્દો એ છે ભાઈ આ બધું આવું ડીંડક હાલે છે એટલે ખોટા માણસ શું જાગે એનો ધંધો આ બે આવું કર્યા કરવાનું. પણ સમાજે સમાજ નું કામ કરી નાખો એમ કહું. મારું એ જ કહેવાનું. મેં એને એ જ કીધું બધા ભાઈ ત્યાં એને ફૂર આવે તે આને મને કોણ ધીરુભાઈ કીધું મને કે બાપભાઈ મેં પહેલી બાય કરીને તે બધો ભાઈ ભીખોભાઈ થઈને મને 80,000 મેં કીધું આપણે એ ધંધામાં નથી. તમે જે 80,000 દીધા ને તમે છેવીબેન તારી બેન તમે જાણો તારી બેન જાઓ મારું નામ એટલે મને આ બાબતથી ફોન ન કરતો ભાઈ. ટ્રેક્ટર લેવું હોય 4 વ્હીલ લેવું હોય તો મને ફોન કરે તું તાર. હાલો ભલે કદાચ હાલો એમ હું કદાચ તમે પાસે ગાડી હોય તો તમે કોઈના દીકરી દીકરાને કામ કરતા તમે કદાચ 2,000 રૂપિયા 5,000 રૂપિયા કોઈની પાસે ડીઝલ ભાડું લીધું હોય તો એમાં તમારો વિરોધ ન કરો. આજે લાખ 1.5 લાખ રૂપિયા થાય તો સમાજની અંદર તમે શું કરવા માંડો? આપણે શું કરવાનું? મારી વાત સમજો. એને એવો શબ્દ કાઢ્યો ને કે બે નથી દીધા. મેં ખરેખર પાલનના સોંદરવા સાહેબ તમે સમજતા તમે એની ભેગા ગયા એ મારો ગુનો. એટલે હવે ઈ વાત કેવી થઈ? હા ઈ મારો ગુનો. હાલો હું તમારી જે વાત કરું છું ઈ હું હાલો સમજો કે ભાઈ તમે ખાલી ભેગા ગયા હતા. હા પણ હવે ઈ વાતમાં તો અટણા દીમ છે તમે બે આવ્યા હતા.
હા ઈ પ્રૂવિયન ઈ જ છે ઈ એમને કીધું તમે કે આ આમાં બે તમે જાય છે. સમજતા ને તમે મારી ભેગા આવ્યા ને ક્યાંય મારામારી થઈ તો હારી આવ્યો એને બે બળિયા ખાવાનો વારો આવે. હા ઈ તો કોઈ ખાવા પણ આ એવું જ થયું ને. તો એમાં તમે ઈ આ બાબતમાં ઈને આ જે કાંઈ કામ કરે છે એટલે ઈ તમે ભેગા ગયા તો ઈ તો એમ કહીને ભાઈ ફલાણા હતા. આપણે નથી પૈસા પેલા ઘરમાં આની જઈને પેલા વહીવટ કર્યો એને ને. જો ઓલી લૂંટેરી દુલ્હન આ વડિયા દીધી હતી સમજ્યા તમે? હા વળી દીધી હા. એમાં આપણે એને કેસ કરાવ્યો હતો. હા કીધું કેસ કરી નાખો તો કેસ કરવા બધા ભાઈ જેલમાં ગયા હતા. હા ગયો તો ને એને જામીન દીધા મેં જ બાબરા અને મેં જ છોડાવ્યો ને જામીન કોઈ થતું નથી 7-12 વાળો જામીન મેં જ દીધો. તમે સમજ પછી એને પણ હું કામ મેં દીધો ખબર છે ભાઈ કઈ એની દીકરી મારા ભાઈના એટલે છોકરા. પાછું દોઢનું કરી નાખ્યું તમે છોડાવ્યા ને. હા ઈ તમારી વાત સત્ય વાત આ ડોટ નું એટલે કરીને ઓલો સોડાવા વાળા છે ને. હા હમણાં રાજુલા પકડાનો ને રાજુલા સાહેબ ને આયર સાહેબ હતા ને મેં એને જવા નથી દીધો સાવરકુંડલા મેં પાછો મૂકીને પાછો 2 મહિના ગાલી દીધો. હા સાવરકુંડલા પીએસઆઈ મારા જાણીતા હતા ને અહીંયા રહેતા બાબરા. મને કે બાપા આમ છે બધા ભાઈ છોડ મેં કીધું, હું નહીં આવું બધા ભાઈ છોડ તમારી રીતે તમારે જે થતું હોય તો એને મારું નામ એના ઝાઝા કૌભાંડ કર્યા છે એમ કહું છું એને ઓછામાં ઓછી તમે કહો 25-30 બાયું આવી રીતે બટકાવી દીધી નાઈટમાં બધે 1.5-2 લાખના કર્યા છે. એ શીતળ મારી ફૂઈનો દીકરો રહ્યો ને મારી હગી ફૂઈનો દીકરો 500 ગ્રામના ભાઈ કહું ને તમે ને કે 500 ભાઈ ના છાવડ ઓલા સડા સાંજીના 90,000 રૂપિયાની બાપની બાયડી અડધો બે દી રહીને અને બધું આવીને તેડું હગી મારી ફૂઈનો દીકરો મારી ફૂઈન છોકરાએ મને પાછો ન કર્યું. તેડીએ આમ જો હવે ભણાવીએ ઈ દે પાછો બધો ભાઈ એની ગાડીમાં જઈને તેડી આવે. આ ઈ જ તેડી આવું પહોંચે પાછું. એટલે આવું હું કામ કરો છો આ સમાજમાં મારી તો જો આજે ગરીબ માણસ છે ભાઈ જો હું તમને કહી દઉં દારૂડિયો હોય તોય ભલે અને ઈ જો દારૂડિયો હોય નબળું માણસ હોય જેને કઈ તમે કહો જેની પરિસ્થિતિ ખરાબ હોય ઈ જ આનું સંકરણ આને બીજા બધા ભાઈ હાલો મારા છોકરાને પરણામ બધો મેતરાય કરે નો ઈ ભેગો બેવામાં એમ કહું નો હાલે નહીં ઈ હાલે નહીં આપણે વાત માની મારો તમે છોકરા ભાઈ ઈ વાત તમે કરો કઈ આજે સમાજમાં તમે જેની નિષ્ઠા છે જેને કઈક છે એની આ જગત વેલ્યુએશન કરે છે સાહેબ તમારે જીનાથી ગરિયા કરવા છે તને વચમાં બેહવાનું છે કે તને ઉઠાડી મૂકે નો કરે નિર્બહાડે નહીં. સમાજની અંદર તમે કઈક કોકના સમાજને ઉદાહરણ પૂરું પાડવાને બદલે તમે સમાજનો લૂંટીઓ કરો છો. પણ જો આ તમે તો હરદારનું મેં એને સરનામું આપ્યું મેં કીધું ભાઈ આ ભાઈનું કરવાનું છે લખમણભાઈ છોકરાનું મેં ખાલી મારે 2% લખમણભાઈ આના સરનામા દ્યોમાં ઈ કોઈક લઈને કરી નાખે ઈ ને ઈને કર્યા કરતા આવડે છે. હવે તમે વિચાર કરો કે એને ઈ ભાન છે એકવાર માણસ જેલમાં ગયો હોય એકવાર તમે એને કહો આવી રીતે ચીટિંગમાં પકડાનો હોય એને આ કામ કરાય નો કરાય જ નહીં ને આપણે માણસ ગાળી દીધી ઘરે આવી ને મારા આને આ ભાઈ બધા ભાઈના નહીં હોય ને તો મારામાં 40-50 જણાના ફોન આવ્યા છે માનશો તમે તોય આપણે મૂક્યું જ નહીં ભાઈ જવા દો પણ હવે આ તો પછી સમાજ અમુક ઠેકાણે બિચારા રોવા માંડે છે પણ જો મને કોઈ તમને હગ્ગા દીકરાની વહુ દીકરો દવા પીને મરી ગયો ને એ બાઈનું સમાધાન મેન ગોરા લાખા હમટિયાળા અને હોમભાઈ બગડો અમે 2000 એને ઘરે 15 દી રાખ્યો ને આ બાઈનું પાછું બાવડું બગડ્યું આ બધા આપણી સમાજમાં પણ આવા એક બે ના હિસાબે આખી સમાજમાં કલંક બેસે એવું ન કરે. પણ પોતાની દીકરીમાંથી એવું વહુમાંથી એવું કર્યું હોય તો બીજામાં શું ન કરા. હાલો પાછો અત્યારે મારો ફોન કાપી નહીં ગયો એને ખબર પડી ગઈ કે આ ઓલા મનસુખભાઈ છે. એવું થોડું કરાય લે આપણે ફોનમાં વાત ન હોય ન કહેવાનું ભાઈ આપણે નથી સહમતમાં તમે કહો ને હું આવું અત્યારે તો હાલો. હવે તમે ને મારે થોડોક ઈ ઠપકો દેવાનો છે કે હવે આની ભેગા રખડતા નહીં જો તમારામાં તમારામાં સજ્જનતા હોય તો. મારી વાત સાંભળો મારે શું છે ખબર છે અમારો લાજાભાઈ બેન કેન્સર છે બાપ દીકરાને બરોબર એનો વ્યવહાર છે મારો કાકાનો દીકરો હવે ઈ છોકરાને બેન કેન્સર થયું ને આને ત્યાં સમાધાન છોકરી ઓલા એવું પાડી હતી ને ઓલા ગામથી આપણે સાવરકુંડલાની બાજુમાંથી એ 80,000 સમાધાન ના દેવાના હતા હું આને 2 હાથ આવતો મારા ભાઈનું સમાધાન થાય છે ને તમે સમજતા નથી જો આ સિસોડામાં તમે આવી જાઓ એમ કહું છું તમે હું તો તમને મારી પાસે ભાઈ અમે તમને તમે જો તમારી કઈક ઇજ્જત હોય તો હાથે કરીને ગુમાવવા આની ભેગા રખડશો તમારી જા ખરી એમ તમને કહું. આપણે આ ફોન આવ્યો આવો મને 4-5 જણે ઠપકો દીધો આને બાબરા વાળે મને કીધું મને આજે મારી વાત સાંભળો કઈ મને બધો ભાઈ ફોન કરે કે હાલો મારી ભેગા બધા ભાઈ ની ગાડીમાં બેસી તમે મૂર્ખી ના કહેવાય લ્યો શું કહો તમે મારી મૂર્ખાય હું કહું છું મારી મૂર્ખાય કે તમે સંગ કરો તો સારા માણસનો કરો ને એ તમારી વાત તમારી હવે આ તો ઝીના થઈને હવે હું ક્યાં કોકના 500 રૂપિયા ઉઘરાવા નીકળ્યો હું તમે ઈ પછી મારી ભેગા લો તમે બુડાટ લાગો હા બુડાટ લાગી આ શું પાકો સમાજની અંદર થાય તો મદદ કરો ન થાય તો કોઈને ગરિયા ન કરો આ ગાળિયા ન કરે બરોબર છે. જો આ સમાજ છે ઈ કઈ એવું નથી એનો મતલબ સમાજ તો તમને જે નહીં ચાહતા હોય નહીં વાત એ તો ગાળ્યું દેવાના હોય દેવાના જ છે. હોનાનું કામ કરો તો દે આ જગત ની અંદર દસ્તુર છે પોતે પોતાના અવગુણ કોઈ દી પોતે ગોતા નથી. હા બરાબર છે ભાઈ હા ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો ઈ ગા કઈ પોતે પોતાનું દૂધ નથી પીતી જગત પીએ છે. જગત પી જાતું પણ આને સમજાતું નથી આને તો ખોટું ખાવું છે આરામનું પછી ક્યાં વાત રહી. એ દરિયામાં હાથા મોતીડા હોય
હા પણ દરિયો કોઈ દી પહેરે નહીં ઈ મોતીડાની માળા બાપુ ઉપકારી એનો આત્મો હા એ કાઢે બારી કાઢી નાખે ફટ દઈને. ઈ કોઈ દી ઈ મોતીડા હાચા હોય પણ એનો કઈ એની માળા કઈ દરિયો પહેરે છે એ થોડો જ પહેરે ઈ કાઢી નાખે સાગર બારી નથી કાઢી કરતો ઈ મોતીડાની માળા દે. એ હતું છે ને પણ એ આપણે સમજીએ છીએ ને આ આપણે બાપુએ કીધું ભાઈ હા હા કે ઝાડવે પોતે પોતાના ફળ નથી ખાતા બાપુ ઉપકારી એનો આત્મો હા આપણે હું કહું છું હું એમ કહું મોતે કે હું હર એમ નહીં કોક જગત મારી વાત કરે તો થાય ને. સાહેબ આ દુનિયામાં જેને જેને પીછાણા એની વાતો થતી હોય એની ટીકાઓ થાય એનું બધું થાય પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા ન છોડો બસ એ હાથ તમે તમારી સ્ટાન્ડર્ડ જો ભાઈ જે સોનું ચેક કરવા જાવ ને એની માથે તેજાબ નાખે હા આવી તેજાબ નાખે ને તોય એનો કલર નો મૂકે એટલે તરત જ સોની કહી દે કે ભાઈ આ છે ને 24 કેરેટ છે હા બરાબર છે. એ પણ બધું જો આ ઓલું ખોટું બગસરાનું ધાતા વાળું જો કદાચ દાગીના હોય ને એની માથે તેજાબ નો નાખો ને તોય ઓલા કહી દે કે ભાઈ આ હા. ખોટું છે હા હાચું ખમી નો હકો એ હાચું છે ને. એમ જેની માથે બાપા વરણના વાગે એટલે એને કીધું કે બાપુ મોતીડા તો હેરણમાં ઓરાય ને માથે ગણ ના ઘા આપણને કઈ ખમાય નહીં એટલે તો સ્વિચ ઓફ કરી દીધો ને ખોટા હોય કરી દે કે ન કરી દે. એટલે તમને હવે મારે જો એને અટાણે જો ઈ હાસો હોય અને એને 2 લાખ નોટ લીધી હોય તો ભલે ને મનસુખભાઈ ગમે એ પૂછે તમે જવાબ દો ને હા બરાબર છે બરાબર. તમે સમજ્યા વાત ને હા ઠીક કાંઈ વાંધો નહીં આપણે જ્યાં સંવાદ થયો ને એ મૂકી છે બધા ભાઈનું જરીક રેકોર્ડિંગ મૂકી છે બાકી આપણે જ્યાં ચર્ચા થઈ કે ભાઈ બધા ભાઈ આવું કરી નાખ્યું છે એમાં અમે બધા ભાઈનું નામ લખીને ઓડિયો વાયરલ કરી દીધું હું કાંઈ તમને જે ઠીક હું જઈ તમ તારે હું કહું છું કાંઈ વાંધો તમને નહીં જે સાહેબ આવો હું ત્યારે રિંગ કરજો હો ભાઈ એમ હા અને આવા થોડાક આવા માણસો હોય તો એનું થોડું ધ્યાન રાખવું એના પણ મારી હું કહું છું હું હજી કહું છું કોઈ દી મેં કોઈ દી જોયું નથી મારો ટ્રેક્ટર લેવાનો ધંધો છે ધીરુભાઈ ભાઈ કહું ને તમને એ મનસુખભાઈ મેં મારી જિંદગીમાં એ ગામ એનું નથી જોયું ઘર નથી જોયું આ ભાઈ કાંઈ વાંધો આને શું છે કે આવા ગરીબ માણસો હોય ને જે હવે તમે તને અત્યારે છોકરા છોકરીઓમાં ગોઠવવામાં અટણ આપણી નેચમાં બંગલા ગાડીઓ લાડીઓ માંગે તઈ આવડા દે દીકરી આને નથી દેતા. હારોમાં હવે તમે જેનો પરિવાર છે ને એ છોકરી કાંઈ ની ભાગી જાય તો એને પોહાય અરે હું કહું છું અમારા મોણપર માંથી બનાવો હમણાં મહિનામાં સીઝન પડી ને એવી સીઝન પડી છે દેતા નથી તૂટલા પાટલા વાળા દારૂ પીતા ને દેખો તો એ લઈને વ્યા જાય બહાર ગામ આંખની ઓળખાણ. આપણી સમાજની કુટેવ ઈ છે સજ્જન માણસ કહીને કાંઈ દીકરી દ્યો તો ન્યા નહીં દે ઈ કેટરસમાં કાંઈ પરબારી ભાગી જાય છે અને અટાણ કેટરસમાં શું છે ભાઈ કેટરસમાં આજે મારે સાંભળો કહ્યું જેના તેના તમે ઠોસરા વીણમાં જતા હો તો એમાં તમારી વેલ્યુ શું હોય ઈ છોકરી જે કેટરસમાં જતી એને તમે લેવો તો એમાં કાંઈ કાઢી લેવાનું ન હોય એમ નહીં કેટરસમાં રાંધવા કોણ થાય છેલ્લી ક્વોલિટી નું માણા હોય ને આ કોઈ મારા ઘરના તમારા ઘરના ખારા માણા લોકોનો કોઈ આપણે બાજુ છોકરી રાંધવા જાય કેમ કે બે પાંચ જીના તીના ઠકા ટુંબા ખાવાના હાલ ઓલું લઈ લે ઓલું લઈ લે ઈ કોણ લપ કરે હવે આપણી બાઈ એને કોઈ ઊંચું કરે તો એની જિંદગી ઈ શું હવે જીવન જીવવું હાલો મને કહો અમે આજે ફાકા બોલદારી કરી મારી બાઈ કોકના ગ્લાસ વીણવા જતી હોય તો એમાં મારી વેલ્યુ ની બાઈઓ કોઈ દી આ ધંધો ન કરે ને આ ધંધો કરે એમાં લાંબુ કાંઈ હોય નહીં હોય ને એ સમજણ હોય નહીં બાઈઓ કદાચ હું કહું 1000 લઈ આવતી હોય ને તો બાયડી થોડી કામમાં મોકલવાની હોય તમે આખા મોણપરમાં ગમે પૂછો અને 5 બાઈઓ અમે ખુદ કામ કરી છીએ હા અમે અમારા ખેતરમાં અમે ખુદ કામ વહી જઈએ પણ તમે તમારું છે એ જુદું છે બાકી મહેનત મજૂરી કરવી તમે તમારા પગમાં ઉભા થાવ કોકના ન્યા તમે વેઠું કરો તો આખી જિંદગી વેઠું જ કર્યું છે એમ નહીં આપણી બાઈ કામ જાય કોકની ને રાંધવાની હારાવાટ હોય છોકરી બાઈ ગમે હાલવાની. તમે સમજતા નથી તમે એમાં શું છે કે ન્યા જે જાય ન્યા કણ હુંકારા તુકારા બોલાવે હા બસ પછી હારા નરું થયું હોય તો કે કેમ છે ફલાણું ધન જિંદગી અને પાછું એને લટુડા યુઝ કર્યા કરવાની નકર પાછું એમાં પાછું કઈક નથી બરોબર નથાણું એમાં પાછા મોટા બગાડે એટલે કેટલું આખી જિંદગી વેઠ આ કામ કરવામાંથી તમને લાછન છે 5 રૂપિયા મળે પણ દશા આવી થાય બસ અને ખાવાનું માનો સમજો થોડુંક ઓલું ખાવા હાટું થાય સારું વારું ને આપણે હોય એવા ખાવાનું મારી આડું કાંઈ વાંધો ચાલો એટલે બને ત્યાં સુધી સમાજમાં આવો મેસેજ ન જાય અને સારો મેસેજ જાય અને સારું એકાબીજાને થાય એવી આપણી લાગણી માંગણી છે. હાલો હું એક કહું છું અમારા મોણપરમાં રામાપીર નું મંદિર બનાવી છીએ એટલે કદાચ એવું લાગે તો જરાક સાથ સહકાર દેવાનું તો મોટું બનાવી છીએ. હા પણ ત્યાં કણ મંદિર બનાવો છે એની કરતા લાઇબ્રેરી કઈક સ્કૂલ ને એવું બનાવો છોકરા ભણે પણ જો એમાં સ્કૂલ મારી વાત સાંભળો સ્કૂલ તો છે તમારા ગામમાં પણ મંદિર રામાપીર નું છે છોકરાને ભણવાના ચોપડા લઈ દો મંદિર બનાવવામાંથી તો જો ભાઈ અમે આખો વાસ એટલે આપણે ના ન પડે. મારી વાત સાંભળો અત્યારે આપણી સમાજના મંદિરની જરૂર નથી આપણી સમાજને જરૂર શિક્ષણની છે. એ તો હું સમજી ગયો કે વાત આપણે મંદિર બનાવવામાંથી તો બધા મારી ઘણે ટીલા ટપકા વાળા જાજા માણા ભેગા થા તમે કેજો ને રામાપીરના ભજન ગાઈ છે હા અમે ભજન ગાઈ છે પણ જે મુખ્ય
ક્યુ કરવાથી તમને ફાયદો છે. જો મારે સાંભળો, મને હા, કોક એ તો એમ કહે, ભાઈ મારે બોલો. ભજન કરવા જો સાંભળો તો અમે ચોખ્ખું કહીએ છીએ કે ભજન કરો ને, ઈ ભજન તમે રાતે આપણો એક આનંદ મોજ કરવા માટે, સત્સંગ છે ને ઈ ખાલી સ્થિર થવા માટે છે. કાંઈ સત્સંગ કરવાથી કાંઈ કલેક્ટર બનશે નહીં, ભક્તિ ના, ના, કરવાથી ના. તમારા ઘરે મામલતદાર નહીં બને. ના 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 તો તમે તમારા છોકરાને ભણાવો, અને અમે જે ભજન ગાઈએ છીએ ઈ સાલી વરસ ઉપરને જ સાંભળવા આવવાનું. તમારા છોકરાને ભજન સાંભળવાની જરૂર નથી. ના 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 હાચું છે, હાચું છે. જે છોકરા છે, જે બાળકો છે, એને ભજન વળગાડવાની જરૂર નથી. એને સ્કૂલમાં વળગાડો. હા એ હાચું જ કા. અમે આવું કહીએ છીએ. અમે જે ભજન ગાઈ ને ઈ બધા વનમાં ગયા ઈના ભજન ગાઈ કીના. હા અમારે સમજો અમારે પછા ત્યાં અમારી ઈમાં સિપાતો ના તમે પડે નહીં. તમારા સત્સંગમાં આવો ને તમારા ભજન કેમ કે હવે તમે કાંઈ કરીને દેવાનું નથી. ના એ હાચું, ઈ બરોબર હવે છે. તમારી વાં મહેનત કરો તો કાંઈ તમે અટાણે. બાકી એક છે કે ઈ વિચારધારા જે છે એનાથી છોકરાઓમાં પરિવર્તન આવે, અંધશ્રદ્ધાથી થોડાક બહાર આવીએ અને તમારામાં થોડો ક્રાંતિનો સૂરજ ઉગે. એટલે અમે આ સત્સંગ ને વાતું જે કરી છે ઈ માણસનો વિચાર ફેરવવા માટે કે જો અટાણે તમે મને કીધું ને મેં એમ કીધું કે ના ના કરો મંદિર અને ભાઈ ઝાલરું વગાડો ના, ના, તમે કહો સાચી, સબૂતીઓ છોડો, તો ઈ વિચાર રહ્યો. ઈ વિચાર કયો છે કે તમને ધાર્મિક બનાવવા. ધાર્મિક બનવું. ધાર્મિક બનવાનું ઈ ક્યાં છે કે તમે તમારું જે બાળકો તમે તમારા રોડે ચડ્યા બધું થઈ ગયું તોય તમે તમારું જે કાંઈ છે એનું ક્રાંતિનો વિકાસ લેવો હોય તો શિક્ષણ સિવાય નથી. એ હાચું. તમે હું છોકરાને સમજુ નિશાળે છું પણ મોકલો. મનસુખભાઈ, મારા બાપુ દાણા જોયા કેટલા વર્ષ હજી પાવાગઢથી મહાકાળી આવ્યા નથી. મારી વાત સાંભળો. આટાણે હા. તમે 1 લીટર દૂધ ને 1 લીટર ગૌમૂત્ર બે એક થાળી ભરીને રાખજો. અમે તો હું તો માનતો જ નથી પણ એમાં. સાંભળો એમાં હું દાણામાં આપણે માનતો જ ખાલી નથી. તમને એક ઉદાહરણ આપું છું કે એક લીટર થાળીમાં મૂત્ર ભરવું ગૌમૂત્ર અને એક થાળીમાં દૂધ ભરવું. દૂધ જ વધે ને હવે ગૌમૂત્ર થોડું તમે પછી એક કૂતરો ગમે ઈ હોય ને કૂતરાને ભરી જાય મૂત્ર પી જાય દૂધ. દૂધ જ બી કૂતરું થોડું બી. તો ઈને મગજ આપડી કરતા એનો મગજ સારો નહીં. તો આપણે કદાચ કૂતરો હારો. હે એને ખબર પડે હવે એનું મગજ તમે કૂતરા કરતા આ મગજ બહેતર છે ને આપણે આ બધા ગૌમૂત્ર વધારે પી. પણ વાત જ કરું ને મારા બાપુ મહાકાળી મંદિરે મેં ઘરે બનાવ્યું છે અમારા બાપાએ, અને દાણા જોયા છે, દુખડિયાના દુઃખ જ ભાગ્યા છે. એટલે દુખ્યાનું દુઃખ અમે તો દુખ્યા જ થયા. અમારું કઈ સારું ન કર્યું. મલકનું જે કઈ સારું થયું હોય ભગવાન જાણે. મલકનું ભાઈ જો ઈ કાંઈ કામમાં મલકનું સારું કરતો હોય તમારે ઘરે તો ધંધો ઘરનો ધંધો તો તમારે ઘરે નો આવે. અમે એટલે હું એ જ કહું એટલે અમારે સારું ન છે. મહેનત કરી છોકરા ભણાવ્યા ને મુદ્દે છોકરા નોકરીઓ કરે છે ને. અમે આ ઓડિયા જેટલા મૂકી છે ભાઈ આપણે બાબુભાઈ ઈ છે ને સમાજની અંદર પરિવર્તન, સમાજની અંદર વિચાર દુર્વિચાર હા. બધા આગા પાછા થાય એના માટે. બાકી અમને કાંઈ લેવા દેવા જ નથી. હાચું થોડુંક પાંચ ખાલી જણા સારું રહ્યા. કરવા માટે. હવે આ બધા ભાઈની કોઈ આવા ચીટિંગ માણસો થાય. હવે બધા ભાઈ હું એનો હવે મારી વાત સાંભળો. હાલો આ તો તમે ઈ સાચા હતા ને તમે સત્ય છો, તમે ઈ વાતમાં ટકી રહ્યા. નગર તમે સ્વિચ ઓફ કર્યો હોત તો શું કરલત? હાચું મારે પણ પકડ મેં એને 5,000 લીધા હોય તો મારે કિસ્સો કરી દેવો પડે. કાંઈ મેં એના 2,000 મને ભાડું આપ્યું છે. મેં તો કહું છું ને ઠેકીને એને મેં 1,000 નોખા મને આપ્યા. મને કહે આ ભાઈ તમારું ભાડું આવી ગયું અને આ ભાઈ નું પૈસા આપું. મેં કાલ જે આપ્યો મારે કઈ કરવાનું નથી. ઈ તો અત્યારે બાકી તમે આ તો તમારી બાકી એને તો છે ને બધા ભાઈ ના તો તમને કહું જાજા માણસો ના ભાઈ ફોન આવ્યા. અને હાચું જ છે. આવતા હતા તમારે આવતા હતા. પાછું હા નાઈટ નું જ કરી નાખ્યું બધું. હવે એક આપણી નાઈટ માં ઓછામાં ઓછા તમે કહો ને 100-150 છોકરા પરણ્યા ને 100-150 છોકરા માંથી એને તમે કહો લાખ 2 લાખ 2.5 લાખ 2 લાખ 2.5 લાખ ના જ વહીવટ કર્યા કાકા. પણ એ એક ગામમાં કેવા ભાઈ છે કરશનભાઈ કઈ જેવા તેવા છે. અને એના કાકા નીકળ્યા મોટા બાપુ કઈ વિચાર નહીં થતો. તમે સમજતા બીજા છે ને બીજા આને કાંઈ લેવા દેવા જ નથી. બીજા આમાં હારા માણસ કોઈ હોય ભાઈ હોય તો તમે શું કરો? તમે કયો આવું કરો તો એમાં કોઈ છે મારો જો મારો વ્યવહાર મેં તમને કહ્યું મારે એની હારે મારી ભૂલ થઈ કે આ કોઈ દી મને આ લઈ ગયો છે પણ 4-5 મહિને થયો અટાણે નહીં. સાંભળ્યા પછી તો હું નહીં જતો ભેગો હાલતો. લગભગ 5-6 મહિના થયા છે, 5-6 મહિના. કાંઈ વાંધો નહીં. હાલો ભલે અત્યારે તમે એનો ઓડિયો વાયરલ કરીશ. કાંઈ વાંધો હાલો. હા વાંધો નહીં. ભલે જય ભીમ જય ભીમ. જય ભીમ જય ભીમ. એમ કે મને ચાલુ નંબર લખાવી દો. હે એ મને ચાલુમાં નંબર લખાવી દો, નાખી દો. આપો આ ચાલુ જ રાખો ફોન. તે 93 એક જ મિનિટ કહી દો. આપણે 500 રૂપિયા નાખન થાય કે એકદમ ખબર છે? એક જ મિનિટ હો. હા હા બોલો. 97 97 હા ઉભા જો પછી 3 હો 3 હા 3 આ પછી 74 74 8 ને 4 હો 74 પછી પછી 51 હા પછી પછી 89 કેટલા 89
89 અને 3 છેલ્લા. 3 આ બધાભાઈ સોલંકી નામ આવે છે. બધાભાઈ સકાભાઈ. બધાભાઈ જગતાભાઈ સોલંકી. હા એ રેડી હાલો આ. આવી ગયું ને? હા યા યો હા થઈ ગયું ભાઈ બરાબર થઈ ગયું. ચાલુ જ રાખો, નાખી જ દઉં. હેલો હા તમે ત્યાં રેકોર્ડિંગ કરો છો ને? નહીં થાય છે આમાં બોલે છે ને મારે બોલે રેકોર્ડિંગ બોલે. આ મને ફોન માં ખબર પડે તરત. બતાતા આવજો રેકોર્ડ તો સમજો બતાતા આવજો કરવું મારે તો કરવું પડે ભાઈ. અરે મારા ફોન માંથી હાલો હા રેકોર્ડ તો કરવું પડે મારે. હા તો વાંધો નહીં તું સવિન ફોન હા સવિના પૂછો. હાલો તારા ફોન માં ફોન કર હું વાત નહીં કરું. એ આ મારા ફોન માં સિમ સડાવ્યું. હે ચાલો હાલો હા ક્યાં મતલબમાં છે? જુનાગઢ છો મેં કીધું તું મને ભાડું નાખ ખાવાનું નાખ મારે અહીં માગીને ખાવું પડ્યું. એટલે ગિરનાર માં જબો રંગી લીધો. આપડા જીવન દાદા ની જગ્યા છે જીવન દાસી જીવન ની એટલે ત્યાં તમારે જબો રંગીને બેહી નથી જવું ને કાવડા કોઈ મારું લોહી ન પીવે હું બેહી જાઉં. અહીંયા તો મારા સાંજે સારું કર્યું કોઈ નતા નગર એટલું બધું તમે બોલતા તો મને અહીં રવા દે ખરી કે. હા બધા તો જુનાગઢ નથી તમે કઈ બીજે ગમે અહીંયા છે. થોડીક વાર ચાલે હું અહીંયા જંગલમાં છે ને હા બાથરૂમ જાઉં છું અહીંયા સંડાસ બાથરૂમ નથી ને એટલે છે પછી તું વિડીયો કોલ કરી કે ક્યાં છું હું. તો કેટલાક દી ત્યાં રોકાવું? ક્યાં ત્યાં મારે તો ગમે ત્યાં રોટલો મળે ત્યાં રોકાવ હું તો ત્યાં તમે રોટલો દે ત્યાં રોકાવ. આગળ મારી જીભ ક્યાંક વહી જતી હતી તો કે મને વાઈસ આવે. ત્યાં બેન મને છે ને બાપા વામિટ જ થાય નીકળી. હા એટલે વાત જ ઈ છે દાદા. અહીંયા તો અમે તમને સાઈન તો કરી હતી પણ તમે કયો મને ગંધાય. તમે પાણી નું પીધું કે મને વાઈસ આવે તો શું કરવું? હાલો હા હા મારે બાથરૂમ જવું છે ઘડી લોહી ન પીવું તો. હા તો જઈ આવો પછી ફોન કરો હાલો. મારા બેલેન્સ કેવો તમે કર્યો? હા યો હું અમે કરી